टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં અંધશ્રદ્ધા વધશે અને ભુવાઓને કોઈ નહીં પકડે આ સમાચાર સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથા જ બંધ કરવા જઈ રહ્યા છે। આવી ચોંકાવનારી જાહેરાત તેમને કરી છે અને શું કામ કરી છે આપણે વાત કરીએ જયંતભાઈ પંડ્યા સાથે। જયંતભાઈ, નિવૃત્ત થઈ રહ્યા છો, કારણ શું? વિજ્ઞાન જાથામાં મેં 35 વર્ષ પૂરા કર્યા છે। અમારી કારોબારી મિટિંગમાં નક્કી કરવામાં આવેલું છે કે ખાસ કરીને મારા ચેરમેન તરીકે અને હું મારા 70 વર્ષ પૂરા થાય એટલે આ સંસ્થા છે આપણી જાતે જ આપણું બોર્ડ ઉતારી લેવું અને માત્ર ને માત્ર પડદાફાશની કે જનજાગૃતિના કોઈ એવી પ્રવૃત્તિ ન કરવી, વ્યાખ્યાન આપવાને એવી પ્રવૃત્તિ કરવી, બાકીનો સદંતર લોકોની ડિબેટમાં ભાગ લેવો, આ બધી જાહેરાત છે અમે ઠોસપૂર્વક દાવાપૂર્વક અમે કરીએ છીએ અને પડદાફાશની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની અમે 70 વર્ષની ઉંમર પૂરી થાય એટલે અમે એને અમારી જાહેરાતને વચનબદ્ધ છીએ। અંધશ્રદ્ધા વર્ષોથી તમે દૂર કરી રહ્યા છો, ધતિંગ કરતા ભુવા ભારાડીને પકડી રહ્યા છો, તમારી નિવૃત્તિ બાદ જાથાનું શું? એક તો અમે બધા મિત્રો કરીએ છીએ કે અમારા સંસ્થા ઉપર અમારા કારોબારીના સભ્યો બધા મિત્રો છે, હજી સુધી આટલા વર્ષથી કોઈ કાર્યકર ઉપર પણ 100 કે 500 રૂપિયાનો ડાઘ લાગ્યો નથી અને કોઈ પણ જ્ઞાતિ તરફ કે કોમવાદ તરફ અમે કોઈ એવો દાખલો એ પણ આપી શક્યા નથી કે જાતિવાદ રાખે છે એવું પણ અમારી સંસ્થામાં કોઈ હજી સુધી બોલી શક્યું નથી। અમે એવું તટસ્થતાપૂર્વક કામગીરી કરી છે અને લોકો બધા જાણે છે કે વિજ્ઞાન જાથાએ કદી પણ કોઈ પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરી અને કોઈ પડદાફાશ કર્યો કે કોઈ કાર્યક્રમ કર્યા આવું કોઈ પણ નથી। તો તંદુરસ્ત માનસિકતાની સાથે અને લોકો સાથે સુમેળ સધાય તે માટે અમે નક્કી કર્યું છે કે 2028માં અમે આ સંસ્થા છે કાયમ માટે બંધ કરીએ છીએ। ઘણા લોકો એમ પણ કહેશે કે ધમકીથી ડરી ગયા, ખરેખર હકીકત શું છે? આપનું મન શું કહે છે? અમારા ઉપર અત્યારથી જ્યારથી સંસ્થા ચાલુ કરી ત્યારથી સૌપ્રથમ 1993માં મારી ભીલવાસમાં ઓફિસ હતી ત્યારે મારા ઉપર હુમલો થયો અને મારું ટેબલ બોર્ડ બધું તોડી નાખ્યું હતું અને એ પછી અમારા ઉપર 4 વાર હુમલા થયા। છેલ્લે 2018માં મારા હાથમાં ફ્રેક્ચર કર્યું અને 15 જણાએ મારા ઉપર હુમલો કર્યો। આવા બધા હોવા છતાં પણ અમે પ્રવૃત્તિ નિર્ધારિત પ્રમાણે ચાલુ રાખી, અવિરત ચાલુ રાખી। અમે કોઈ દી ધમકીને ડરીને અને કોઈ પણ આયોજન હજી સુધી બંધ રાખ્યા નથી। અમારે જે કાર્યક્રમ અમે એકવાર જાહેરાત કર્યા હોય એને વળગીને અથવા પડદાફાશ કર્યા હોય તો અમે 1 લાખ માણસો વચ્ચે પણ અમે પોલીસને સહકાર લઈ અને પડદાફાશ કર્યો છે તેવું પણ લોકોએ નજરે જોયું છે। એટલે અમારા કોઈ ધમકીના કારણે આ સંસ્થા બંધ કરતા નથી, માત્ર ને માત્ર ઉંમરનો ધ્યાનમાં રાખી કોઈ પણ વ્યક્તિએ પોતે એટલું નક્કી કરવું જોઈએ કે 70 વર્ષની ઉંમર થાય એટલે પોતે પોતાની માનસિકતા પ્રમાણે અને શારીરિક તંદુરસ્તીના અનુસંધાને નિર્ણય કરવો જોઈએ। દરેકે પોતાની રીતે સ્વ નિર્ણય કરી શકે। અમે 70 વર્ષની મારી ઉંમર પૂરી થાય એટલે અમે આ પ્રવૃત્તિ છે પડદાફાશની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાના છીએ। જયંતભાઈને હાલ અત્યારે 69મું વર્ષ ચાલે છે, એટલે કે 2026મું વર્ષ અને આવતું વર્ષ એટલે કે 2027મું વર્ષ વિજ્ઞાન જાથાની સંસ્થાનું છેલ્લું વર્ષ હશે અને ત્યારબાદ જાથા સંપૂર્ણ બંધ થઈ જશે તેવી જાહેરાત જયંતભાઈ પંડ્યાએ કરી છે। ત્યારે અવેરનેસના કાર્યક્રમો કરશે, પરંતુ ભુવા ભારાડીને પકડવા કે પછી પડદાફાશની પ્રવૃત્તિઓ સદંતર તેઓ બંધ કરવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।